તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય। હવે આપણો એક જ મુખ્ય અને મૂળ પોઈન્ટ છે કે એક ही અદ્વૈત ચેતન। તો એમ થાય કે તું કોણ છે? અગર તો હું કોણ છું? તો હું અખંડિત બ્રહ્મ છું। હું એટલે તું ગુરુવાક્ય દેહમાં નથી, દેહથી હું જુદો છું। તું બોલે છે કેવી રીતે? તો હું બોલતો જ નથી, બ્રહ્મને બોલવા પણ નથી। એ કેમ કરીને જણાય? તો આપણા અજ્ઞાનને લીધે જણાતું નથી। અજ્ઞાન એટલે કે બ્રહ્મ, એને દૂર કરવો જોઈએ। નિશ્ચય ધારણ કરીને ગુરુદેવનું નામ લેવું જોઈએ। હું નિત્ય પોકારીને નામ લઉં છું। તું જો એવો અખંડિત બ્રહ્મ છે તો હું પણ એવો જ છું। તું હું અખંડિત બ્રહ્મ જ છીએ એમ। એટલે કે તું હું આપણે જુદા નથી। એટલે કે મારે મન બે નથી, જ્ઞાનીના મનમાં એક જ છે, અદ્વૈતવાદી। હું પણ કંઈક બીજો, તું પણ કંઈક બીજો એટલે ભિન્ન, એ પણ કંઈક બીજો એટલે ત્રીજો, પેલો પણ કંઈક બીજો અલગ અલગ। હું અને તું અને વળી આ બધું જે છે એ બધું જેમ પાણી ડોળાઈ ગયું હોય એમ બુદ્ધિના ડોળાઈ ગયેલા વિલાસના એટલે અજ્ઞાનથી કલ્પેલું કલ્પના માત્ર જેવું છે આ જુદાપણું। હું એ નથી, તું એ નથી, જે કોઈ છે એ પણ નથી। આને જ્ઞાન એટલે બુધ, સમજણ। આ સમજણ વિના જ્યાં ત્યાં દોડ્યા કે ભટક્યા કરવાથી અથવા તો મન બુદ્ધિ કે એમ કરવાથી બધા જ ભટકી રહ્યા છે। વળી હું છું, તું છે અને આ જે કોઈ છે એમાં એ બધે ઠેકાણે વ્યાપીને રહ્યો છે। આવું અનુભવ વેદાંતવાદીઓનું કહેવું છે। આ જગત માયા પ્રપંચ છે, એટલે કે છે અને નથી, સત અલગ અસતથી વિલક્ષણ છે એમ। ઉત્તમ મધ્યમ અને શુભ અશુભ એવો ભેદ એટલે ભેદાભેદ જ્યાં સુધી છે રહેશે ત્યાં સુધી। જેમ તવો એટલે ચૂલા ઉપર રોટલી પકાવવાનું સાધન તવો, અગર તો જૂની ભાષામાં લોઢી, અને આરસી એટલે પોલિશ કરેલું ચળકતું લોખંડનું પતરું, એ બે જુદા દેખાય છે પણ વસ્તુ વિચારીને જોઈએ તો એ બે લોખંડ તરીકે એક જ છે। જે જુદા દેખાય છે પણ વસ્તુ વિચારીને જોઈએ તો એ બે એ એક લોખંડ જ છે। જે આપણે સાંભળીએ છીએ અને જે કોઈ દ્રષ્ટિએ પડે છે એ બધું હવે એ અખંડિત બ્રહ્મ હું જ છું, એના મારા સિવાય બીજું શું છે પણ શું, અર્થાત કોઈ નહીં। એમ બધા ચૈતન્ય વ્યાપી રહેલો છે। જેમ લોખંડના અણીદાર જેમ એક લાકડું હોય, અગર તો લાકડી હોય એના ત્રણ છેડા, હા, ટોચ છેડો ને વચમાં અને લાકડું કહેવાય, પણ એના એક લોખંડનું અણીદાર ફળ એક છેડે બેસાડી દઈએ તો કોઈ પણ ક્રિયા મંત્ર તંત્ર યોગ સમાધિ કર્યા સિવાય એ ફળ લાકડીને ભાલામાં ફેરવી દે છે। હવે જ્યાં જુઓ જ્યાં પકડો ત્યાં ભાલો જ છે, ભાલો ને ભાલો, આમ સળંગ ભાલો બની જાય છે। એ યુક્તિ અહીં લેવાની છે।
જેમ એક વનમાં એક ઝાડ હોય એનું નામ પણ અનંત હોય, અને એક ઝાડ હોય તો અનંત નામ હોય, જુદી જુદી જાતનો હોય. જેમ વાવ, તળાવ, કૂવો, નદી, સરોવર એ બધો જુદો જુદો દેખાય, પણ વિચારીને ઝીણી નજરથી વિચાર કરીએ તો બધું એક પાણી સિવાય બીજું કોઈ નથી. જેમ અગ્નિ એક છે પણ પ્રકાશ બહુ જાતનો છે. 7 પ્રકારનો જે પ્રકાશ રંગ દેખાય એ અગ્નિ તો એક જ છે, રંગ જુદા છે. ચિરાગો એટલે મસાલો એ બાળીએ છીએ એ બધી જુદી જુદી દેખાય, પણ અગ્નિ એક છે. જેમ બ્રહ્મનો વિલાસ એટલે પસારો અખંડિત છે, માટે ભેદ અભેદની બુદ્ધિ એ મિથ્યા છે, એને ગુરુ જ્ઞાનથી ટાળી દેવી જોઈએ, કારણ કે અહીં બુદ્ધિનું કામ નથી. એક શરીરમાં અંગ કેટલીય જાતના હોય છે, હાથ, પગ, માથું, ધડ વગેરે. એક જ પૃથ્વી ઉપર ઘણા બધા ગામ અને ઘણા બધા ઘર હોય છે. એક જ પથ્થરમાં ઘણી બધી જુદી જુદી આકૃતિઓ એકથી કોરી કાઢીને બનાવેલી હોય. સમુદ્ર એક અને એના તરંગો અનેક. હવે એને જુદા કરીને કેમ કહેવાય? એમ પથ્થર જુદો નથી, ગામ જુદું નથી, મૂર્તિઓ તરીકે પણ એના આપણે આ પૃથ્વી પણ જુદી નથી, તો એને એક જ ગણાય છે. એમાં જુદું કઈ રીતે માનવું? એટલે કે આપણે જે બધું દેખીએ છીએ, જોઈએ છીએ, એમાં દ્વૈત એટલે આપણાથી જુદું કશું છે જ નહીં. નેહ નાનાસ્તિ કિંચિત. આપણો વેદ કહે છે કે અનેક એવું કોઈ છે જ નહીં. અખંડિત બ્રહ્મ એકનો એક જ છે. એ બધું અખંડિત બ્રહ્મરૂપ જ છે, અને એ હું જ છું. આ વેદ અને ગુરુ વાક્યનો ઉપદેશ છે. જેમ માટી અને ઘડો, જળ અને તરંગ, તેજ એટલે અગ્નિ અને બધી મશાલો, પવન અને પવનચક્ર એટલે વંટોળીઓ એની બહુ ગોઠ પડી ગઈ છે. વાદળ અને આકાશ જે અંતે આકાશ બની રહ્યું છે. જેમ ઝાડ છે એમ બીજ જ છે, અને બીજ છે એ ઝાડ જ છે. છોકરો છે તે બાપ જ છે, અને બાપ છે એ જ છોકરો જ છે. એટલે કે વાસ્તવિકતાએ વિચારતા બધું એક જ છે. જેમ કાપડનો તાણો વાણો એ બધું સૂતર જ છે, બીજું કંઈ નથી. જેમ પૃથ્વી ચેતન, જળ ચેતન, તેજ અગ્નિ ચેતન, એ પણ પ્રચંડ ચેતન છે. વાયુ ચેતન, આકાશ ચેતન, શબ્દ વાણી પણ ચેતન, આ શરીર પિંડ બ્રહ્માંડ જગત પણ ચેતન, મન પણ ચેતન, બુદ્ધિ પણ ચેતન, ચિત્ત પણ પ્રબળ ચેતન છે. એટલે કે જ્ઞાનીઓનું કહેવું છે કે જે કોઈ નામધારી નામ ધારણ કરવાવાળું માત્ર છે એ પણ ચેતન જ છે, અને અખંડ બ્રહ્મ પણ ચૈતન્ય એ હું જ છું. એક અખંડિત બ્રહ્મ બિરાજી રહ્યો છે. એનું જુદું નામ કરીને જુદા જુદા નામે એને જ એ બ્રહ્મને જ વિશ્વ જગત કહેવામાં આવે છે. એક ગ્રંથ પુરાણને વખાણે, બીજો ગ્રંથ દત્ત દિગંબર, ત્રીજો વશિષ્ઠ, કોઈ કોઈ કે પણ અનુભવી અદ્વૈતવાદીને એમાં દ્વૈત એવું કશું જણાતું નથી, કારણ કે વેદ એક જ વ્યાપક બ્રહ્મનું વર્ણન કરે છે, અગર તો બતાવે છે. હવે શિષ્ય પૂછે, કદાચ ઉપાસક, કે ગુરુદેવ મને એક સંશય છે. ગુરુ કહે છે કે હમણાં જ પૂછતો કેમ નથી? શિષ્ય કહે કે તમે કહો છો કે એક જ બ્રહ્મ છે, હું પણ અદ્યાપી એક જ છું. આજ સુધી આ બધો ભ્રમ સંશય એકતા અનેકતા એવો છે, એ ભ્રમ થાય છે કોને? હવે સદગુરુ સમાધાન સ્વરૂપે કહે છે કે બ્રહ્મને જ બ્રહ્મ થાય છે. જે ભ્રમ છે એ બ્રહ્મને જ ભ્રમ થાય, બીજા કોઈને થયો નથી. હવે ઉપાસક એટલે અધિકારી પૂછે છે કે બ્રહ્મને ભ્રમ કેવી રીતે થાય? તો સદગુરુ કહે છે તને એની ખબર કદી પડે નહીં.
સેવક પૂછે કે હે પ્રભુ, હું એ કેવી રીતે જાણું? તો સદગુરુ કહે છે કે મનમાં નિશ્ચય એટલે વિશ્વાસ ધારણ કર કે હવે મેં નિશ્ચય કરીને જાણ્યું છે. ગુરુજી કહે છે કે ત્યારે નિશ્ચય, ત્યારે તું એક બ્રહ્મરૂપ થઈ ગયો કહેવાય. નિશ્ચય અને અદ્વૈત એક જ છે. બ્રહ્મ તો જેમ છે એમનો એમ જ છે, એ સિવાય બીજું કોઈ છે જ નહીં. વસ્તુનો વિચાર કરીને વસ્તુને પારખીએ કે આ મિથ્યા છે કે સત્ય. પાંચ તત્વ આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી, ત્રણ ગુણ રજ્વ, સત્વ અને તમ, જુદી જુદી રીતે એનો વિસ્તાર એટલે પસારો થયેલો છે બ્રહ્મનો. જેનું 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 જેવું નામ અને રૂપ, આકૃતિઓ જ્યાં જ્યાં લાગી છે ત્યાં સુધી તેને મિથ્યા માયા માનવાની છે. નામ અને રૂપનો છેવટે નાશ એટલે બાદ તો છે જ. જેમ નાગલોક, વૈકુંઠલોક, ગૌલોક એ બધું વાણીનો વિલાસ એટલે વિનોદ માત્ર જ છે. બોલવા માત્ર જ એટલે કથન ભેદ જ છે. એને તો ભેદરૂપી અજ્ઞાન જ માનવું જોઈએ અને અજ્ઞાન છે જ. એમાં નથી તો કોઈને પલટાવવાનું, ફસાવાનું બંધન. કે પોતાના અદ્વૈતમાં નથી કોઈનું કોઈ બદલી દેવાનું, નથી નવું કરી દેવાનું, નથી જૂનું મૂકી દેવાનું, નથી કોઈ ફસાઈ જવાનું, નથી બંધન થઈ જવાનું, અગર તો નથી છૂટા કે મુક્ત થઈ જવાનું. એટલા માટે મહાપુરુષો કહે છે કે આ બધું તો બાળક ઊંઘતું ના હોય તો ખોટો હાલડો ગાવા જેવી વાતો છે. બાળકને ફોલાવવાના ધંધા છે. કારણ કે આપ જેવડી તવી જ નહીં તો આપ જૈસી રોટી कैसे ચડાએંગે. એટલે કે પહેલેથી જ દેહમાંથી જ ચૂકી જઈને એટલે ભૂલા પડીને બહાર પડ્યા, બહિર્મુખ વૃત્તિ થઈ, વૃત્તિ બહાર જઈ અને બહારના ઇન્દ્રિયોના વ્યાપાર વ્યવહારને સુખરૂપ અને સત્ય કરીને માની લીધા સાચા. કોઈ સંયોગથી સદગુરુ એટલે સાચા ગુરુ એનો સમાગમ થાય. એમણે ઉપદેશ આપીને આપણને અંતર લઈ ગયા, અંતર્મુખ વૃત્તિવાળા બનાવ્યા. મનની વૃત્તિઓ બહાર ભમતી હતી તેમને અંદર આત્મવિચારમાં વાળી લીધી. નિરાંત મહારાજ પણ કહે છે કે વર્તીના વેગ વેગળા થયા તારને ઠરવાનું મળ્યું છે ઠેકાણું. જે વૃત્તિઓ બહાર ભમતી હતી તેને અંદર એટલે આત્મવિચારમાં વાળી લીધી. અંદર આવતો જ બુદ્ધિનો પ્રકાશ થયો. દેહ કોણ, હું કોણ, આ જગત માન્યું છે એ શું છે, એમ વિચાર કરતાં કરતાં અદ્વૈત જ્ઞાન ઉપજે છે. એટલે એને ખ્યાલ બેસે છે. એમ ભેદ બુદ્ધિ હવે રહેતી નથી અને પોતાને એક અખંડ બ્રહ્મ રૂપે ઓળખે છે. આખો સંસાર વિસ્તાર કરીને વર્ણન કર્યું છે. જેટલા જેટલા લોક છે, સ્વર્ગ, પાતાળ, મૃત્યુ, એ બધુંય બ્રહ્મ સિવાય બીજું છે જ નહીં. એકથી ગણતા ગણતા 100 સુધી ગણીએ તો ફરી પાછો એકનો એક આવે જ છે. એ નહીં નેતિ એમ કરતાં કરતાં એ જે બાકી રહે છે એ જ છે. એમ વેદના અંતે એટલે વેદાંતે પણ કહ્યું છે કે પોતાનો થયેલો ક્યારે જાણું કે જ્યારે પોતાના પોતાપણામાં પોતાને જાણે, પોતાને પોતાનું પોત પરખાય તો ખબર પડે કે હવે આ પોતાનો થયો છે. અત્યાર સુધી બીજાનો જુદાપણાનો હતો. એક તત્વ તું, બે એ તું, ત્રણ તું, ચાર તું અને પાંચેય તત્વો તું. એ પાંચેય તત્વોમાંથી આ જગત કર્યું છે. તુંમાંથી જુદા જુદા નામ અને રૂપ આકાર ધારણ કરીને બહુ રીતે વિસ્તાર કર્યો છે અને તારા વિના બીજો કોઈ છે જ નહીં. રાજા એ તું, રંગ તું, કંગાળ તું, દાની તું, દાતાર તું, દાન કરવા વાળો તું, લેવા વાળો તું, જहाँ देखूँ तो તું કો તું. એ તું પણ અજ્ઞાનથી બે જુદે જુદે રૂપે થઈને આવું સમજી લીધું, માની લીધું અથવા દીધા રાખ્યું છે એકબીજાના વાદે. પરંતુ બધું એક
તારામાંથી જ ઉપજે છે અને ખપે છે, લય પામે છે. તમારું હૈયું ઘણું જ વિશાળ છે, જેટલું બળું કરો એટલું આનો સીમા આવી શકે એવું નહીં. એ જ અખંડિત બ્રહ્મ સ્વરૂપ હું છું જ. અગર તો તું છે, ગુરુ મહારાજ એવો ઉપદેશ કરે છે. આ જગત તારામાં છે અને તું આ જગતમાં છે. તું તારામાં અને જગતમાં જુદાઈ ક્યાં રહી? અર્થાત કોઈ જુદાઈ નથી. જેમ બધા જ વાસણો, ઘડા, ગાગર, લોટા વગેરે, એમાં અને માટીમાં શાનું અંતર રહ્યું? વિચાર કરીને જોઈએ તો માટી તો એક જ છે. જળમાંથી જેટલી લહેર, તરંગો, ફેણ, પરપોટા, અનેક જાતના કુંડાળો, વિચાર કરીએ તો જળ તો એક જ છે. જેટલા મહાપુરુષો થઈ ગયા એ બધાનો એક જ સિદ્ધાંત છે કે વેદનો અંત, અર્થાત વેદાંત એમ કહે છે કે બધું અખિલ વિશ્વ સંપૂર્ણ બ્રહ્મ છે. એટલે કે સર્વ ખલ્વિંદમ બ્રહ્મ. જેમ ખોંડ એટલે એમાંથી શેરડીનો રસ, રમકડો, મીઠાઈ, જાત જાતનો કર્યો, શેરડીના રસમાંથી, ખોંડમાંથી, એમને ફરીથી ગાળે એટલે પાણીમાં ઓગાળે તો ખોંડની ખોંડ જ રહે છે. સર્વાંગ, બધા અંગ. વળી જેમ ઘી ઠંડીમાં થીજીને ગોગળા એટલે ભેગું થઈ જાય છે, ગંઠાઈ જાય છે, પથ્થર જેવું થઈ જાય છે. એ ફરીવાર પીંગળાવાથી એટલે ઉનાળાની સિઝનમાં એ પસારો થાય છે. બાકી ઘી તો એનું એ જ છે, એમાં લય ચિતવન નથી. જેમ પાણી ઠંડીથી જામી જઈને બરફ થઈ જાય, એ પથ્થર એટલે બરફ ફરીથી પાણી થઈને વહે છે ઉનાળાના તડકાને કારણે. એટલે કે એ જ પ્રમાણે આ જગત બ્રહ્મમય, બ્રહ્મ સ્વરૂપ છે અને બ્રહ્મ છે એ જગતમય છે એમ આપણા વેદ પણ કહે છે. જેમ લાકડું કોરીને તેની પૂતળી બનાવી રાખીએ, જો વિચાર કરીને જોઈએ તો એ પૂતળી પણ લાકડું જ છે ને. જેમ માળા સૂતરની મણકા પણ સૂતરના અને વચમાં પણ સૂતરનો તાર પરવ્યો હોય, જેમ સમુદ્રના જળમાં મીઠું થયું એનો જો વિચાર કરીએ તો એ પણ પાણીનો જ ખાર છે. એટલે કે એ જ પ્રમાણે આ જગત છે એ બ્રહ્મમય જ છે અને બ્રહ્મ ભિન્ન નથી. અને બ્રહ્મ છે તે જગતમય છે એ વાત નિરાધાર નક્કી જ છે. જેમ એ લોખંડનો જાત જાતનો હથિયાર, એમાં લોખંડ અનેક પ્રકારનું નથી. જેમ સોનામાંથી દાગીના બન્યા, એમાં સોનું કોઈ ભિન્ન નથી. જેમ મેણનો પુરુષ અને હાથી શોભતો બનાવ્યો, પણ એ મેણ કોઈ જુદું નથી. એમ જ્ઞાનીઓ કહે છે કે આ જગત છે એ બ્રહ્મમય જ છે અને બ્રહ્મ છે એ જગતમય છે એવો નિશ્ચય કરવો. બ્રહ્મમાં જગત એવી રીતે દેખાય છે કે જેવી રીતે આપણા ગેસ રાંધીવનમાં ગોઠિયા નહીં પડી જતા, એ ગેસના જ ગોઠિયા છે. એ રીતે ગેસમાં ગોઠિયા પડેલા દેખાય છે. હવે ગેસને બરાબર નહીં હલાવવાથી અંદર લોટના ગોઠિયા પડી ગયા છે. એ ગોઠિયા કોઈ ગેસથી જુદા નથી, ગેસ જ છે. જેવી રીતે મોટા અક્ષર નાના ગલીચાઓમાં અનેક ભાતો પાડેલી દેખાય, જુદી જુદી રીતે. એ ભાતો કોઈ ગલીચાઓથી એટલે ગાલીચાઓથી જુદી નથી. જેવી રીતે ચીર એટલે લુગડામાં ચૂંદડી જુદા જુદા રંગની પાડેલી દેખાય, કોઈ ચૂંદડી કોઈ લુગડાથી જુદી નથી. જેવી રીતે કોટ ઉપર કોંગરા દેખીએ તો એ કોંગરા કોઈ કોટથી જુદા નથી, કોટ જ કોંગરાના રૂપમાં, કોંગરા એ જ કોટ. જેવી રીતે જળમાં પરપોટા આગળ કીધું એ રીતે. આમ ખરેખર અદ્વૈત સ્વ સિદ્ધાંત સનાતન વિચાર કરીએ તો જેમ શરીરમાં શીતળા પધારેલો હોય, પણ શીતળાનો ચોદો જે ચાઠો શરીર ઉપર પડ્યો હોય એ કોઈ શરીરથી જુદો હોય ના જ હોય. હવે બ્રહ્મ અને માયા કેવી રીતે છે એમ થાય તો જેમ કે શિવ અને શક્તિ, પુરુષ અને પ્રકૃતિ, એ બે જેમ કહીને સંભળાવ્યો છે. પતિ અને પત્ની, ઈશ્વર અને ઈશ્વરી નારાયણ અને લક્ષ્મી, એ બે એમ વચન કહેવાય. એટલે બોલવા ખાતર બોલાય, નહીં કીધું કે કહેવા સરખું કહીએ નામ સમોર નથી જાણજો. જેમ કોઈ અર્ધનારી એટલે નટેશ્વરનું રૂપ કરે, ધારણ કરે નટરાજ,
બે એનું એક શરીર તો એક જ છે, ભલે બે પડખો દેખાય, એ બધા બબેની જોડી જેમ જેમ એક બીજમાંથી જે બે ફૂટીઓ એટલે ફણગા ડાળીઓ કહેવાય છે એ રીતે, અથવા જેમ એક મગની કે ચણાની બે ફાડો થઈ હોય, બે ભાઈ લડ્યા જુદા નહીં કે ભાઈ એક મગની બે ફાડ્યો છે, હા, અને પાણી ગમે એટલો તલવારીઓનું માર્યું જુદું પડે નહીં, એમ જ્ઞાનીઓનું કહેવું છે કે વસ્તુ તો જેમ છે તેમની તેમ એક રસ જ છે, પણ પોતે જ બે પ્રકારે થઈને એને જુદું માની રહ્યો છે, પોતે ભિન્ન બન્યો છે. હવે બ્રહ્મ નિરીહ એટલે ચેષ્ટા ક્રિયા વગર, નિરામય પવિત્ર નિર્ગુણ, 3 ગુણ વગર, નિત્ય નિરંજન એટલે કોઈ પણ જાતનો ડાઘ કલંક વગરનો છે, બીજા કોઈ પ્રકારનો દેખાતો જ નથી. બ્રહ્મ અખંડિત એટલે ટુકડા ના થાય એવો છે, જે દેશ કાળ વસ્તુ જેને નડતી જ નથી, છતાંય પણ એના પાર હદ સુધી છે, નીચે ઉપર બહાર અંદર જ્યાં જુઓ ત્યાં બ્રહ્મ જ પ્રકાશી રહ્યો છે, સૂક્ષ્મ અને સ્થૂળ જ્યાં લગી છે ત્યાં બધું બ્રહ્મ જ છે. શેઠ પણ બ્રહ્મ છે ને નોકર પણ બ્રહ્મ છે, બીજું કોઈ જાણશું એ પણ બ્રહ્મ છે, નથી જાણતા એ પણ બ્રહ્મ છે, અને બ્રહ્મ તો પોતે પોતાનો તમાશો પોતે જ જોઈ રહ્યો છે, તમાશો કરનાર પણ એ છે અને જોનાર પણ એ છે. બ્રહ્મની અંદર બ્રહ્મ વિરાજે છે, બ્રહ્મ વિના બીજું કોઈ જાણશો નહીં. હાથી પણ બ્રહ્મ, કંગાળ પણ બ્રહ્મ, રાજા પણ બ્રહ્મ, અરે સર્વ પણ બ્રહ્મ, હા, કર્મ પણ બ્રહ્મ અને જીવ પણ બ્રહ્મ, એટલે કે બ્રહ્મ વિના બીજું કોઈ છે જ નહીં. બ્રહ્મને ઓળખીને બીજું બધું ભ્રમ એટલે ભ્રમણાઓ ટાળવી જોઈએ. આદિમાં એક જ હતો, અંતમાં એક જ છે, તો મધ્યમાં વળી કોઈ બીજું જુદું નામ કેવરાવે, જુદો બની જાય? વળી કારણ અને કાર્યનું નામ ધારણ કરે છે. કારણ બ્રહ્મ અને કાર્ય આ બધો પ્રપંચ એટલે સર્વ અને કાર્ય કારણમાં સમાય લીન થઈ જાય છે. કાર્ય હોય કારણમાં સમાય એક થઈ જાય. કાર્ય દેખીને વચમાં શંકા થાય છે કે આ શું છે, પણ કારણ દેખીને બધી શંકાઓ નાશ થઈ જાય છે. એટલે કે બહારથી અને અંતરમાં નિશ્ચય કરીને વિચારવું જોઈએ કે ભેદ બુદ્ધિ ગયા પછી દ્વૈતપણું વળીને પાછું આવતું થતું જ નથી. જો દ્વૈતની નજરે જુએ તો દ્વૈત દેખાઈ જાય છે, અને જો એક અદ્વૈત દ્રષ્ટિએ જુએ તો એક અંગ એકાકાર દેખાય છે. સૂર્યને જુએ ત્યારે એક સૂર્ય પ્રકાશી રહ્યો દેખાય છે, અને સૂર્યનો કિરણ જુએ તો કિરણો જાત જાતના રંગનો દેખાય છે. જ્યારે બ્રહ્મ એટલે સંશય અવિદ્યા અજ્ઞાન થાય ત્યારે એનું નામ માયા પડે, પણ જ્યારે બ્રહ્મનો નાશ થાય છે ત્યારે સર્વ અંગે એક જ બ્રહ્મ રહે છે. એટલે કે એની દ્રષ્ટિમાં જ ફેર પડ્યો છે, બહાર ક્યાંય બીજો ફેર પાડવાની જરૂર નથી. બ્રહ્મ અને માયાને માથે કોઈ શિંગડો નથી હોતો અને અજ્ઞાન કોઈ પૂંછડો નહીં હોતો. માયા બ્રહ્મમાં લય પામે છે, જુદી દેખાય છે, એ માત્ર એ તો દ્રષ્ટિ ફેર છે. કાન કોઈ જુદા નથી, આંખો કોઈ જુદી નથી, નાક જીભ હોઠ જે હોય પગ બધું જ એ કોઈ જુદું નથી. હાથ કોઈ જુદા નથી, પગ દોડે છે એ દોડે પણ જુદી નથી, મન કોઈ જુદું નથી, બુદ્ધિ કોઈ જુદી નથી, અરે ચિત્ત પણ જુદું નથી. અહંકારનું પણ એમ જ જાણવું, અહંકાર પણ જુદો નથી. એટલે કે એક બ્રહ્મ વિના બીજું કોઈ પણ નથી, પોતાનામાં જ પોતે બધે ઠેકાણે વ્યાપીને રહેલો છે. એ જ અદ્વૈત વેદાંત સિદ્ધાંત મહાપુરુષોનો નિચોડ છે. ઓમ તત્સત. સનાતન સદગુરુ મહારાજનો જય.